સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસ રજમ હંસલો. તસ રત્ન કોક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. અસંખ્યાત પ્રદેશે આત્મા, એક એક પ્રદેશે અનંત કર્મ હોય. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં. આ અસંખ્યાત પ્રદેશી આત્માના એક પણ પ્રદેશે જેને હવે રાગ અને દ્વેષ નથી, એ વિતરાગ દેહધારી પરમાત્મા મારા ઉપર કૃપા વરસાવો તો હું તમે જે પદ પામ્યો છો એ પામું, તમારી પાછળ પાછળ આવું. આ શરણ અને આશ્રય સૌભાગભાઈએ કર્યું. કેવી રીતે કર્યું? વચનામૃત 781 શિબિરમાં ઘણા બધા મુમુક્ષુઓ સારી રીતે બોલ્યા કાલે. કઈ દશા બનારસીદાસજી વર્ણવે છે કે પરમ પુરુષ દશા વર્ણન. પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા. જૈનેતરમાં પણ વેદાંતમાં પુરાણમાં પુરુષ પુરાણને નમો નમઃ, પુરાણ પુરુષને નમો નમઃ. પુરુષ એટલે આત્મા અને પરમ પુરુષ એટલે પરમાત્મા. એટલે પરમ પુરુષ દશા વર્ણન એટલે પરમાત્માની દશાનું વર્ણન. તો પરમાત્મા તો અશરીરી હોય, અવર્ણે અગંધે અસ્પર્શે ના. પહેલાં દેહધારી પરમાત્મા થાય. દેહધારી પરમાત્મા થાય, મોક્ષનું સુખ અહીંયા અનુભવાય, પછી સિદ્ધશિલાએ જવાય. સિદ્ધશિલાએ મોક્ષ નથી, અહીંયા મોક્ષ થઈ જાય એનું સિદ્ધશિલાએ જવાનું થાય. સરવાર સિદ્ધમાં જાય ને એટલે એમ થાય કે ત્યાં દેવલોકનું સુખ કેવું હશે. અહીંયા શુદ્ધ આત્માનું સુખ અનુભવવાનું. એને પુણ્ય પ્રકૃતિ બાંધી લીધી છે એટલે ત્યાં જઈને સર્વાર્થ સિદ્ધનું સુખ અનુભવવાનું નથી. અહીંયા છે જ, પણ હવે પૂર્વ પ્રયોગાદી કારણના યોગે ત્યાં જવું પડે અને એને કંઈ જોતું જ નથી. એટલે અહીંયા હોય કે ત્યાં હોય. હમણાં આવ્યું ને લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે, એને શું ફરક પડે છે? નહીં તૃષ્ણા જીવાતણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. લોભ એટલે રાગ, રાગ જીતો એ વિતરાગ. આ દેહધારી પરમાત્માની વાત છે. આ પરમ પુરુષ દશા વર્ણન બનારસીદાસે વર્ણ્યું છે. સમયસર નાટકનું આ પદ છે. કુપોદેવી એક એક કડીના અર્થ કર્યા છે, 8 કડીના. એ બનારસીદાસજી તો પોતાના ખ્યાલ પ્રમાણે, અને કુપોદેવી સિક્કો મેળ્યો છે કે એને સમ્યક દર્શન છે. જો થોડા આગળ વધશે તો એને બેફાટ આત્મા પણ અનુભવમાં આવશે એમ લખ્યું છે વચનામૃતમાં. એ કુપોદેવી નક્કી કરે કે સામેવાળો જીવ અધ્યાત્મમાં કેટલી દેશે ઉપર ચડેલો છે. કુપોલદેવ નક્કી કરે કે મારા વતી વીરને નિશંક ગણજો. આપણે વીરને ઋષભનાથને આપણે ક્યાં ઓળખીએ છીએ? એ તો આપણે કૃપાલદેવને ઓળખીએ તો ઓળખાય. મહાવીરને ઓળખવાવાળા કોઈક મળે તો મહાવીરને ઓળખાય. ના, મહાવીર ભગવાન છે તો પાર્શ્વનાથ ભગવાન એને કરતાં સિનિયર છે ને. તો ઋષભનાથ ભગવાન એને પેલા અનંત 24 થઈ ગઈ, તો કોને પકડશું આપણે? જૈનેતરમાં શાસ્ત્રમાં દાખલો છે. ગોળનું ઢેફું પડ્યું છે, મકોડાની લાઈન લાગી છે. કેટલા? 2-3 હજાર મકોડા. છેલ્લું મકોડાને ખબર છે કે આ બધા ગોળ ખાવા જાય છે, એટલે પાછળ પાછળ એ બી જાય છે. પહેલો મકોડો ક્યાં છે? ઋષભનાથ ભગવાન. એ દેખાય છે ને છેલ્લા મકોડાને. પણ જેણે જેણે ગોળ ખાધો આગળ એની લાઈન છે, હું એ રસ્તે જઈશ. પ્રભુથી કહેતા આંકડો ભરાવી દે. પછી એન્જિન જ્યાં જશે કે 23 ડબ્બાની બોગી બધી જશે એની પાછળ પાછળ. આટલું જ કરવાનું છે પ્રભુથી કે આંકડો ભરાવી દે પાછળ પાછળ. છેલ્લો મકોડો એમ કહેતો કે હું પહેલાં જોયેલું, પહેલો મકોડો ક્યાં છે એ પ્રમાણે હું નક્કી કરીશ જલ્દી જવું કે કેમ જવું. એ
દેખાય પેલો મકોડો એને? ઋષિમદ ભગવાન ક્યાં પહેલા છે? એને પહેલા તો અનંત 24 થઈ ગઈ. એટલે આસનભૂત જ્ઞાની શ્રીમદ રાજચંદ્ર એને પકડવા પડે આપણે. આ જૈનત્વનો સિદ્ધાંત છે. આ બનાસદાસે વર્ણન કર્યું, પણ કુપોલદેવે કહી જ દીધું છે મોક્ષમાળામાં કે ઉપમા આપ્યા નહીં, તમા રાખવી તે વ્યર્થ. તોય આપણે બનારસીદાસજીના આ સમયસાર નાટકની ગાથાને આધારે કુપોલદેવની દશા માપવી કેટલી અઘરી છે વિચારીએ. આ તો બનારસીદાસે શું લખ્યું? પરમ પુરુષ દશા વર્ણન, એટલે દેહધારી પરમાત્માનું વર્ણન. એ બધી ઉપમા બનારસીદાસે આપી, સાચી જ આપી છે, ખોટી નથી. તોછડી પડી કુપોલદેવ માટે. કુપોલદેવ વેત ઊંચા છે. કીચસો કનક ઝાકે, એટલે શું? સોનાને કાદવ માને. સોનાને કાદવ માને એ દેહધારી પરમાત્મા કહેવાય. તો સોનાને કાળકુટ વિષ માને એ શું કહેવાય? આ પહેલી કડી અડધી કડીમાં જ થઈ જાય. એ કુપોલદેવને ઓળખાય કેવી રીતે? એટલે કોઈ એમ કહે કે હું કુપોલદેવને ઓળખું છું, તો કાંઈક શાઇક સંકેતનો ધણી છે અને કાંઈ બફમમાં છે. આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે, કંચનને કાદવ સરખું નહીં. મુનિ દેવકરજીને કહે છે, મુનિ અમે તો આ હીરા મોતી સોનાને કાળકૂટ વિષ કોબરાનું ઝેર સમજીએ છીએ. આ શ્રીમદ રાજચંદ્રની દશા છે. બનારસીદાસે કોશિશ કરી પરમ પુરુષ દશાનું વર્ણન કરવાની. પહેલી કડીમાં જ કુપોલદેવ કે આના માટે અંબાલાલભાઈના વિલાપમાં કાલે આવેલું કે મોટા દેવો અને કવિશ્વરો પણ જેનું વર્ણન કરી શકવાને અસમર્થ છે. અંબાલાલભાઈ કવિત્વ શક્તિ ધરાવતા હતા, હું વર્ણન કરી શકું નહીં કે, એટલે લખી નાખ્યું કે મારા શક્તિ નથી. કવિશ્વરે ન કરી શકે, વ્યવસાયિક કવિઓ એ ન કરી શકે, પ્રોફેશનલ રાઇટર ને પ્રોફેશનલ પોએટ, તો હું શું કરું? અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ. નીચસો નરેશ પદ, રાજગાદીને નીચ પદ ગણે છે. કેમ? રાજેશ્વરી નરકેશ્વરી. પહેલા બાળ તપ કરે એટલે તપેશ્વરી રાજેશ્વરી અને રાજેશ્વરી નરકેશ્વરી. લાંબો વાર્તાલાપ થયેલો છે ઈડરના રાજાને કુપોલદેવનો. અત્યારે વિષયાંતર થશે, પણ આટલું કે નીચસો નરેશ પદ એટલે જો આત્માર્થ ન સાધે તો એ રાજા મરીને નરકે જશે. નીચસો નરેશ પદ એટલું બધું જૈન શાસ્ત્રમાં તો કે મુનિ રાજ અન્ન વરાવે જ નહીં. રાજા જૈન ધર્મ અંગીકાર કરે પણ એ રાજા પણ રાખે, એને ઘરે પાણીનું ટીપું લે નહીં જૈન સાધુ. આ આગમ પ્રમાણે જૈન સાધુની વાત છે. આપણે મુનિ રાજ અન્ન વરાવે નહીં. કેમ? એ રાજા છે. હેમચંદ્ર મહારાજ કુમારપાળ રાજાના ગુરુ, એની સ્મશાનાત્રમાં જૈન સાધુની સ્મશાનમાં રાજા આવે ક્ષત્રિય. પહેલાં તો માંસાહારી હતા, પછી હેમચંદ્ર મહારાજના સમાગમે શાકાહારી થઈ ગયા, પછી તો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને વાત આવે છે કે એના 16,000 ઘોડાને ગળેલું પાણી આપતા હતા. આપણે ફિલ્ટરમાંથી પી લઈએ ફંગસ વાળો આરોનો, એને ઘોડાને ગળેલું પાણી આપતા હતા. આવે છે સ્મશાન યાત્રામાં, રડ્યા. કેમ? કે ગુજરી ગયા એનું મને દુઃખ નથી. કેમ? એ ગુજરી જ નહીં, ચિરંજીવી સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા હતા, જ્ઞાની હતા. કુપોલદેવે વખાણ કર્યા છે કે આવા 2 કે 3 હેમચંદ્રાચાર્ય જો હોત ને તો જૈન દર્શનની આવી દૂરદર્શન ન હોત. એની દશા કેવી હશે હેમચંદ્ર મહારાજ? સરસ્વતીનો અવતાર, સરસ્વતી રમતી. કુમારપાળ રાજાના દરબારમાં એ બોલે ને 52 લૈયા લખે. 2-4 જણા લખે તો થાય નહીં, એક સાથે 52 જણા લખે પછી મેળવી જોવે કે આ શું બોલ્યા. રડે છે કુમારપાળ રાજા કે મરી ગયા એનું દુઃખ નથી મને, મારા ઘરેથી એણે પાણીનું ટીપું અન્ન ભાતનો દાણો લીધો નથી, કેમ કે હું રાજા હતો. એટલે નીચસો નરેશ પદ, રાજગાતીની નીચ પદ. અહીંયા કુપોલદેવની વાત આવે. સાક્ષાત સરસ્વતીને હિન્દના હીરાની ઉપનામથી બિરદાવ્યા અને હવે હિન્દના હીરા થઈ ગયા છે, હવે વિશ્વના હીરા થવાનું છે. તમે લંડન જઈને આ પ્રોગ્રામ બતાવો એટલે આર્ય સંસ્કૃતિના આ કાઠિયાવાડના વણિક કેવી શક્તિ ધરાવે છે એ દુનિયાને ખબર પડે. કોણ કહે છે? ચાર્લ્સ સાર્જન્ટ ને ડૉક્ટર પીટરસન સાહેબ, હાઈકોર્ટના જજ, કે સરકાર બધો, બ્રિટિશ સરકાર બધો ખર્ચો ભોગવશે, સાથે માતા પિતાને લઈ જાજો, રસોઈ પાણી કરવા પડે ને. હજી લગ્ન નહોતા થયા કુપોલદેવ. કુપોલદેવ કે ના, નીચસો નરેશપદ ક્યાં આગે જવું જ નથી અમારે. કેમ? માન કાઢવા માટે શતાવધાનના પ્રયોગને સદાને માટે તિલાંજલિ આપે છે 19મી વર્ષે. મોટું પદ શું? આર્ય વિચાર, આર્ય આચાર પ્રમાણે હું ત્યાં ન રહી શકું, તમારો આભાર, હું ત્યાં જઈશ નહીં. હું કુપોલદેવને, હું મહાવીરને માનું છું,
ફાડી નાખવો પડે ગ્રીન કાર્ડ અને પાસપોર્ટ અને પચકાણ લેવા પડે, દિશા પરિમાણ અને દિશા વકાસિક વ્રત, શ્રાવકના વ્રત છે આ. એમને એમ સંકિત થઈ જાય, મને ગમે હું કર્યા કરું, સંકિત થઈ જાય, ભવ છૂટી જાય. એટલું સહેલું હશે મોક્ષ, જેને માટે યોગીઓ ભયભૂ ઝૂર્યા છે. હજી કમાતા નથી આ એક પૈસો, કારકિર્દીની ટોંચે છે. એક આંટો મારી આવ્યો તો આખી જિંદગી દાળદર ફીટી જાત રવજી બાપાનું. નહીં જાઓ કેવો અનાર્ય પ્રદેશમાં એ આચાર્ય ન રહેવાય. શતાવધાનના પ્રયોગને સદાને માટે તિલાંજલિ આપે છે. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. સાવ નાના હતા ને એને કે કવિતા બનાવો એક, ઉગતી ઉંમર હજી તો 14, 15, 16 તો હું શું બનાવું? તો કે તમારું નામ આવવું જોઈએ, સભાની વાતે આવી જોઈએ. કવિતા બનાવે છે. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે રાય આવી. હું મારા શું વખાણ કરું કે મારે રાગય નથી ને દ્વેષય નથી. ક્યારે? 14, 15, 16મી વર્ષની ઉંમરે વિતરાગ થઈ ગયા છે. આ તો આગળ પ્રકાશ્યું મુનિને, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ તો બહુ મોડું પ્રકાશ્યું. આ તો ઉગતી ઉંમરે લખ્યું છે. આ આપણે કવિતામાં હોય શું સમજાય? સામે બધા બેઠા હતા કે ના બનાવો, તમારા વખાણ આવવા જોઈએ. કે વધુ શું વખાણે? રાજા થવું છે, હું વખાણું શું હવે? નથી રાગ કે દ્વેષ કે માન, મને રાગે નથી, દ્વેષે નથી, માને નથી. માન ન હોય તો શું થાય? જગતમાં માન ન હોય તો મોક્ષ થાય, એ તો સિદ્ધાંત છે. એમ નથી લખ્યું ક્રોધાદિક શત્રુ મહા, અનંતાનું મંદિર ચંડાલ ચોકડી સરખું જ છે. તો એમ લખ્યું માનાદિક શત્રુ મહા. 11મેં ગુણથાને કે ચડે ને પછી મારા વખાણ થશે એટલે રિદ્ધિ ફોરવે, એને કાંઈ જોતું નથી. રિદ્ધિ ફોરવે પહેલા ગુણઠાણક આવી જાય. એટલે આત્મસિદ્ધમાં એમ લખ્યું માનાદિક શત્રુ મહા, નિચ્છંદે ન મરે. મીચસી મિતાય, કોઈની સાથે સ્નેહ કરવો આ મરણ સમાન છે. આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ મારા સારા પાડોશી છે, મરી ગયો. ઋણાનુબંધની વાત છે આ. એ જ પાડોશી સાથે જિંદગીના 8 વર્ષ છેલ્લા બોલા લેશે. પછી હવે ક્યાં જશે? પહેલા રાગ કર્યો એટલે સંસાર મળશે, પછી દ્વેષ કર્યો એટલે પાછો સંસાર મળશે. વર્ગ થયો ને એનો સ્ક્વેર. મીચસી મિતાઈ ગરુવાઈ જે કે ગારસી. મીચસી મિતાઈ એટલે સ્નેહ કરવો એને મરણ સમાન જાણે છે. અમિત ગતિ મહારાજની સામાયિકની પાઠમાં કડી છે. આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજે મન વચન કાયનો સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. જ્યાં સુધી બીજા સાથે સ્નેહ રાખશે ને ત્યાં સુધી એને સંકિત નહીં થાય. મોક્ષ તો બહુ દૂર રહ્યો. રાગ છે ને, સ્નેહ એટલે ચીકણું તેલ. દુશ્મની નથી કરવી, દોસ્તી કરવી જ નથી. બધા દુઃખનું કારણ સ્નેહ સંબંધ છે એમ અનંત જ્ઞાનવંત તીર્થંકરો કહે છે. વચનામૃત 659, 1.5 લીટરનો પત્ર છે. હું દુઃખી છું અનંતકાલથી. કેમ? સંબંધ કરું છું એટલે. આ જવાબ છે એનો. એટલે મીચસી મિતાય, બનારસીદાસને પ્રતીતિ છે. કુપાલદેવે સંકિતની છાપ આપી છે. હવે કુપાલદેવ સ્નેહ સંબંધને વિશે કહે છે. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય. મોત આવ્યું કે સંબંધ કર્યો એટલે. કેમ છો રાયચંદભાઈ? મોત આવ્યું કે સામે ખબર. આપણે તો રાજી થાય ને કે મને પૂછ્યું. કોઈનો ભૂલથી ફોન લાગી ગયો તો સામેથી કરે 8 વાર કે તમે મને ફોન કર્યો હતો, કે એક સંબંધ તૂટી જાય તો આગળ મોત આવ્યું. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. પકડ્યું કે મેર્યો, દોસ્તી કરી કે મેર્યો. તોડી દોસ્તી છોડ્યું વેર, એ સંતોને લીલા લેર. છૂટી જાય પછી. રાગે નિંદેશ ને એ વિતરાગ હોય. આપણે જેમ જ ખાતા પીતા હોય, હાલતા ચાલતા હોય, એ દેહધારી પરમાત્મા હોય. એમને એમ નથી કહ્યું કે અમે વિતરાગ છીએ, અમે મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ છીએ. આ દશા અનુભવીને પછી કલમ ચલાવી છે, વિના દીવાના પણ. મોહનલાલજી મહારાજને વડવા આશ્રમની બહાર કહે છે, આશ્રમ નહોતો ત્યારે, આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. હું નથી બોલતો, વાણી આત્મપ્રદેશથી નિકટતાથી લૂછાઈને આવે છે, બોલાઈ જાય છે, ખરે છે વાણી. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. વચનામૃત 217 મોટા બનાવીને પત્ર લખે છે 202માં. પહેલાં તો લખી નાખ્યું કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, આત્મિક શક્તિ વડે મને જણાય છે, બીજો મહાવીર છું. 27મો પત્ર.
પછી ખબર પડી કે આ કાંઈ અધ્યાત્મમાં આ બાજુ વળે એમ નથી. એ વળી જાય તો બેનનું શું થાય? બનાવી હતા ને મોટા, બેનની વાત નથી, અહીંયા આત્માની વાત છે. જે અંબાલાલભાઈ ખુશાલદાસ પ્રત્યે કર્યું ને એ જ કુપોલદેવે કરેલું. પછી અંબાલાલભાઈ તો સાચા શિષ્ય હતા. જો ચતુર્ભુજ બેચર કુપોલદેવ સાથે સંન્યાસ લઈ લે તો બેનના છોકરાનું શું થાય? ભાણા નસીબ લઈને જન્મ્યા છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારંભ હશે એ તો મળશે જ. ચતુર્ભુજ બેચર આવ્યા નહીં, પત્ર લખે છે. રાયચંદ મહેતા કંઈ ખોટું લાગ્યું છે હમણાં પત્ર નથી લખતા? કુપોલદેવ 202 જવાબ આપે છે, અનંતકાલથી આ બધું ખોટું જ છે. તો સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી, એટલે પત્ર નથી લખતો. એટલે મોટા બનાવીને શું કહે છે કે આપણા સંબંધો શાળા બનાવીને એ મિથ્યા છે, મારે એ સંબંધ વધારો નથી. કેવું ખોટું લાગે બનાવીને એને બેનને. તો બેન બનાવીને ખોટું ન લગાડે તો પોતે ખોટું લગાડે. એટલે પોતે આત્મામાંથી બનાવી થઈ જાય, શાળા થઈ જાય. એમ જ થયું ને. કાં જગતને રાજી કર, કાં તારા આત્માને રાજી કર. હજી આત્મા નથી ખબર તો સત્પુરુષને રાજી કર. એક સત્પુરુષને રાજી કરવામાં આ એક ભવ ગયો, બાકીનો બૌદ્ધ ગયો થોડી રહી. અનંતકાળનું પરિભ્રમણ મટી જશે. 108મો પત્ર, જગતનો રંજિત કરવામાં અને જગતથી રંજિત થવામાં અનંતકાળ વહી ગયો છે. પકડવા પડે શ્રીમદ રાજચંદ્રને, શોધવા પડે. શોધવા એટલે પ્રભુજીએ શોધી જ લીધા છે, બ્રહ્મચારી શોધી જ લીધા છે, અંબાલાલભાઈ સૌભાગભાઈ. આપણે હવે શોધન એટલે અંતર અવલોકન કરવું પડે. એટલે બ્રહ્મચારી લખે છે અનુભવની વાત, એણે કર્યું એટલે. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી. પાછું આવું આવે ને એટલે સત્પુરુષને ગોતી આવે પોતાની રીતે ટોર્ચ લઈને. આજ બે ભાઈડા કરવાના નહીં, દેશી ભાષામાં કહેતા હે. અમારો ધણી તમારો ધણી, બેયના ધણી અલગ નહીં કરતા કે. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાની એક. આ વીમો પાકે એવો નથી, કાંઈ મોક્ષ મળી જ જાય એને કહ્યું છે કરીએ. ઉતાર્યો છે વીમો, ન મળે તો આવજે. ન કેમ મળે? કુપોલદેવને ખબર જ છે કે આમ જે કરશે આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, મળશે જ કે તને. જા અમે આ કર્યું છે કે અમે આ રસ્તે તર્યા છે. જે રસ્તે ભગવાન ઋષભનાથને મહાવીર તર્યા એ જ રસ્તે શ્રી કૃષ્ણ તરશે. આ જ રસ્તો હતો છે ને હશે. કયો? શ્રમણો જીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિવર્યા નમુ તેહને નિર્વાણ ના એ માર્ગને. કયો માર્ગ? રાગ અને દ્વેષ જવો જોઈએ. એ નગ્ન થવું હોય તો થાય, રાખવી હોય તો મોપતિ રાખે, ચાંદીનો ડબ્બો લઈને પૂજા કરવી હોય તો કરે, કાશ્મીરના ગુલાબની આંગી કરવી હોય તો કરે. રાગ દ્વેષ જવા જોઈએ. તું ગમે તે ધર્મ માનતો હોય, મારે પક્ષપાત નથી. જે રસ્તેથી સંસારનો મળ નાશ થાય એ ધર્મ છે. એ જીવ તને જેમ ગમે કર. આ રસ્તો બતાવ્યો, એ કર્યું છે એણે. અહીંયા તો ભક્તિનો કરનાર છે માટે મારો છે એને નહીં, વ્યવહારમાં તો સ્નેહ નહીં. ચતુર્ભુજ બેચરને તો ઘસીને ના પડી. અંબાલાલભાઈને કહે છે, અંબાલાલ ગાદલા ઉઠાવો. જૂઠાભાઈને કુપોલદેવ કોઈ છે જ નહીં, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. જૂઠાભાઈને કહે છે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, દાદાને પૌત્ર જેટલું અંતર. વાત લખે છે ક્યાંક વ્યવહારની. તમે અમને સંસારની વાત લખો છો ને, અમને કંટાળો આવે છે. પછી પાછું એને લખે છે, આપણે એમાંથી બોધ લેવા જેવો છે. કેમ કે કુપોલદેવની આજ્ઞા છે, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. અમને મળ્યા પછી તમે બીજા સાથે આવી વ્યવહારની વાત કરો એ અમે યોગ્ય નથી માન્યું. તમે જે ગમે એ કરજો. જો અમને રાજી કરવા હોય તો બીજા સાથે વાત નહીં કરતા. અમારી સાથે અમને તો લખતા જ નહીં કે છે. બીજાને 304માં પત્રમાં લખ્યું છે, કંટાળો આવે તમારી વાત. આ તો બધા ભક્તિ હતા ને, કહે છે તમે અમારા માટે જન્મ ધર્યો, તમે અમને મારી ઈચ્છાનું સુખ આપ્યું. પરમાત્મા કોઈ ભક્તિમાન પુરુષ પ્રસન્ન થવા ને તમે પહેલો નંબર, ત્યાં સુધીની વાત. તમારી ઓથે જીવાય છે, નહીં તો ક્યારનો મરી ગયો હોત. તો એ વ્યવહારની વાત નહીં કરતા કે નહીં, તમે તમારા ઘરે, અમે અમારે ઘરે. સ્નેહ ક્યાં?
પરમાત્માની મૈત્રી નહીં, ભક્તિનો કરતા છે માટે મારો છે એ જેણે જોયું નથી એ તો આપશો શું બદલામાં? આટલા નિર્દય છો તો આત્મા આપી દેશે, પોતે અને સામેવાળો જીવ વહેલો વહેલો છૂટે. આ જ દયા છે, આ જ દયા છે. કેમ ગળે ઉતરે આપણને? આપણે તો રસ્તા ખોદો, ઝાડવા ઉગાડો, બહુ બહુ તો આગળ વધી જાય દેહાધ્યાસ. એટલે મોતી અવતર લોહીના બાટલા ચડાવવા ધર્મ કર્યો. આ ક્યારે નહોતું. આ ન મળે એવું કરવાનું છે, આ મળે આ રિપેર કરે છે જેલને. એને માટે તો છે જ કરવાવાળા બધા. આત્માર્થીને મોક્ષ માર્ગે આ કરશે તો વ્યવહારના લોકો શું કરશે? પછી આ વ્યવહારના કામે કરવા મળશે મંદિરમાં આવીને, તો આત્માર્થનું કામ કોણ કરશે? સિદ્ધ શિલેથી આવશે ભગવાન પાછા. એ તો અપુનરાવૃત્તિમ છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તા. એટલે આત્મા નહીં જ કરવાનું એમ થયું ને. પછી છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. કૃતકૃત માને છે. પેલા પૈસા ભેગા કર્યા, હવે દાન આપવું છે. જ્ઞાની એમ કે છે હાથ કાદવવાળા શા માટે કર્યા? કે હવે ધોવા પડે તારે. એ પાપને કીજે પુણ્ય કે 12,000, તારે પૂર્ણ કરવું જ નહીં. પાપ છોડી દે. શુદ્ધમાં તો છે નહીં, કાં શુભમાં છે કાં અશુભમાં છે. અશુભ છોડ્યું એટલે શુભ થઈ જ ગયું ને. એમ એટલે કમાઈને દાન આપવાની જરૂર નથી, કમાવાનું બંધ કરવાની જરૂર છે. આ કેમ ગળે ઉતરે? પણ તકતી ન મુકાય. કે છે ભક્તિનો કરનાર છે માટે મારો એમ પણ નથી. જેને મુનિઓને પાછળ પાછળ શું આવો છો? નડિયાદથી પગપાળા વિહાર કરીને, પોતે તો મેલ ટ્રેનમાં બેઠા હોય કુપોલદેવ. નડિયાદ આણંદ આવે તો અંબાલાભાઈ સામાન ઉચકે. પ્રભુશ્રીજી દેવકી મહારાજની શારીરિક સ્થિતિ અસ્વસ્થ હોય અને મુનિઓ મોઢું બગડે સામાન ઉપાડવા માટે, તો ઉપાડવો પડે વિહાર કરતા કરતા તાવ સાથે. પાછળ પાછળ શું આવ્યા છો? તમને કહેવાનું બધું કહી દીધું છે. અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. પ્રભુથી ધીરે ત્યાગ નથી ભેળ્યો, અમે વૈરાગ નથી ભેળ્યો. તને મેં વિતરાગ દીટો હો કૃપાળો દેવ. ઓળખી ગયા હતા. ત્યાગે નહીં ને વૈરાગે નહીં. અમે કોઈ ગચ્છાધિપતિ નથી ગોતતા, અમે વિતરાગને ગોતતા હતા. તમે મળી ગયા. જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર, જીવ ધન્ય તેનું. એટલે કૃપાળુ તો મોક્ષ એને ઓળખી ગયા બધા નિકટ ભવી બધા. એક કે બે બહુ, હજી બીજાને ભલું કરવાનું બાકી હશે. હજી બધાને કૃપાલ દેવ વિશે વાત કરવી છે ને, એટલે એકાદ અવતાર લેશે લેવો હશે તો. આટલું નહીં, હજી કહી દઉં બધાને આ રસ્તો. પછી મારા સિવાય કોણ કહેશે? પ્રભુજી કે બીજું કોઈ ઓળખતું નથી કે. એટલે એ જન્મે કદાચ. એટલે કૃપાલ કહે આવો અમારો અંતરંગનો ભેદ વચનામૃત 415માં કહ્યું છે. જે જીવ નિકટભવી હોય, સમીપ મુક્તિ કેમ હોય, એને ખબર પડે, બીજા કોને ખબર પડે? આ દશા છે. ગરવાઈ જાકે ગારસી, મોટાઈને લીપવાની ગાર. પહેલાના જમાનામાં લાદીની જગ્યાએ ગાર કરતા. એ છાણ હોય, ઘોડાની લાદ હોય, માટી હોય, વરસમાં 2 વાર કરે. લીપવાની ગાર જેવી, જાણે કે આ શું છે, ઉખડી જશે હમણાં 2 મહિનામાં પાછું. જેટલા પોતાની પૌદ્ગલિક મોટા ઈચ્છે છે એટલા હલકા સંભવે. ગોપાલદેવ કહે છે મોટાઈ ક્યાં? સિદ્ધાંત આપ્યો છે, માન ન હોય તો મોક્ષ અહીં જ હોય, નહીં તો શતાબ્દન છૂટે કેમ 19મે વર્ષે. એટલે ગરવાઈ છે કે ગારસી નહીં, કે કરવું જ નથી હવે, ક્યારેક નહીં, વર્ષમાં 1 વાર નહીં. તિલાંજલિ. જહરસી જોગ જાતિ, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે. ભર્તુહરિ અને શુભચંદ્રાચાર્યનો સંવાદ છે પત્રસોધામાં, બહુ લાંબી વાત છે. 12 વર્ષનો સંન્યાસ લઈને સોનું બતાવ્યું, રસાયણ વિદ્યા શીખ્યા. શુભચંદ્ર મહારાજને આપવા જાય છે આ ભર્તુહરિ, તાપસ આગળ શીખેલા ને. શુભચંદ્ર લે છે, દિગંબર સાધુ ઢોળી નાખે છે તુંબડી. અડધી તો એનો દાસ આવેલો ત્યારે ઢોળી, અડધી પોતે આવ્યા લઈને ભર્તુહરિ. અવડું મોડું થઈ ગયું. એટલે એને માટે સંન્યાસ લીધેલો. જહરસી જોગ જાતિ, આ તો ઝેર છે કે કિમિયા વગેરે જોગ. યોગના ચમત્કાર સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260 કે ફલાણા મહારાજ ઉડે છે, ફલાણા મહારાજ કબૂતર બેઠું હોય ને પાડે છે ને વિદ્યાથી. પાડે એવાનું કામ છે કે કબૂતર પડ્યું એને ઉપાડી લઈ જાય એનું કામ છે. શું ઈચ્છે છે હજી? ઉડે છે તો કાગડો નથી ઉડતો, કાગડો થવું છે આના પછીના ભવે. ફલાણા મહારાજ ઉડે છે એટલે તારે કાગડો થવું છે, સંભળી થવું છે. સંભળી નાગ લઈને ઉડે છે એટલે ક્રોધમાન માયા લઈને ઉડે છે. તો
તો આ થવું છે તારે. ભૌતિકમાંથી બહાર જ નથી આવતો આજે. બધા કરે કરે. અહીંયા કુપોલદેવ કહે છે ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી, સિદ્ધાંત આપ્યો. તો પણ તીર્થંકરના અષ્ટ પ્રતિહારી હોય તો દુંદુભી, અશોક વૃક્ષ, ચામર વિંજાય, દેવતાઓ નાચે, અચેત ફૂલની વૃષ્ટિ થાય. એટલે પહેલાં ફૂલનું ઝાડ ઉગાડ્યું, પછી ગરમ કરે ફૂલને, પછી નાખ્યા નીચે અચેત કરીને. બધું ગોઠવેલું છે. આ કુપોલદેવને મંજૂર નથી. 2 જગ્યાએ વચરામૃતમાં લખેલું છે. આ 672 અને 774 પાના ઉપર. દેવાગમ સ્ત્રોત્ર આચાર્યથી સંબંધબુદ્રી વિતરાગ ભગવાનને પડકાર કરે છે કે તારા અષ્ટ પ્રાતિહારી આ દુંદુભી વાગે છે એટલે, અશોક વૃક્ષ રચણું છે એટલે, ચામર વિંજાય છે એટલે, સમોવસણ રચાય છે એટલે મેં તને નમસ્કાર નથી કરતા. કે કોણ કહે છે? સમન ભદ્રાચાર્ય. કોને કહે છે? તીર્થંકરનું કાંડું પકડીને, એમ કુપાલદેવ કહે છે ગુફામાંથી સિંહ બહાર નીકળ્યો ને ત્રાડ મારે છે. વિતરાગને ત્રાડ મારે છે સમન ભદ્ર આચાર્ય. દિગંબરી આચાર્ય થઈ ગયા. દેવાગમ સ્ત્રોત તત્વાસૂત્રની પહેલી ગાથાનું મંગળાચરણ 64,000 ગાથા છે એની પહેલી ગાથા. એટલે અમે તને નમસ્કાર નથી કરતા, અમે તારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. લાખ સમોસણ હોય, કુપોલ કે આત્મા ન જાણે તો કામ ન થાય. ઉપદેશ એમ લખ્યું છે. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને જ બધું. આ તો મતાર્થના લક્ષણમાં લખ્યું છે. આ તો મતાર્થનું લક્ષણ કે જીનેશ્વર આવા હોય, દુંદુભી વાગે, ઉડે, દેવો પુષ્પવૃષ્ટિ કરે, અપ્સરાઓ નાચે. આ મતાર્થીના લક્ષણમાં છે. આનો કદાગ્ર થઈ જશે તો એ ન હોય એમ નહીં. ખુલાસો એ કર્યો છે પૂર્ણ આત્મ સ્વરૂપ ન હોય તો બીજે ક્યાં હોય? એટલે તીર્થંકરને હોય એ અસંભવિત નથી. પણ જો તીર્થંકર સપનામાં ઈચ્છે કે આવું હોય તો એ તીર્થંકર હોય જ નહીં. કુપાલદેવ કે ઝેર હસી જોગ જાતિ. ઝેર ક્યાં? રસ મારની બાર છે. ક્યાં? ભાવ મરણમાં છે. ઝેર તો એકવાર મારે, આનંદકાળ છૂટશે જ નહીં. આ ગળે ઉતરે આપણને. 7 પેઢીનો ધર્મ પ્રભુ કે અમે કાઢી નાખ્યો અમારા રગે રગમાંથી. તમે કે 1 પેઢીનું નથી કાઢી શકતા. એ તો ખંભાત સંગડાના આચાર્ય થવાના હતા. પાછો પોતાના સંપ્રદાયનું ખાસ કંઈ કરતો નથી, પણ તોય ન નીકળે. કરતો હોય તો સારું. એટલું કરસી કરામતી સિદ્ધિ ઐશ્વર્ય આ બધું અશાતા છે. મુનિ આગળ જતા રીધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જજો. પ્રભુજીને કહે છે ઓળંગી ગયા. જાહેરમાં પ્રભુજી કહેતા કેમ આવી પૂછ્યા વગર? અમે લાત મારીને કાઢી મૂકીએ છીએ રીધિ સિદ્ધિને. તો વેદની છે તો હજી આવો, વેદની હજી આવો. કે પછી ક્યાં આવવાની ઉઘરાણી કરવા? આંખમાંથી આંસુ જતા હોય, રાડ પડી હોય, ઠલ્લે જતા, એટલે આંતરડું બહાર આવી જતું. રજોડું ઊંચું કરે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. હજી આવો. તાવલી આવી છે કે તાવ, એમ તિરસ્કાર કરે કે તાવલી આવી છે કે. એટલે સિરપે આવે, મોમુક્ષુ સિરપ આપે ખાંસીનું, પી જાય. અમને આમાં શ્રદ્ધા છે કે લ્યો પી ગયો. કે અમને ઉપશમ દવા આપી છે કે. ભવ અને ભાવ રોગના નિષ્ણાતે કે. એટલે કહરસી કરામતી સનતકુમાર ચક્રવર્તી રોગિષ્ઠ કાયા થઈ ગઈ ને, મલિન થઈ ગયું બધું. આવ્યા પરીક્ષા કરવા. મારી આગળ દવા છે, રોગ મટાડી દઉં. તો મારી આગળ છે, થૂકવાળી આંગળી કરીને કે કંચનવણી કાયા થઈ ગઈ. પાછું આમ ફેરવી નાખ્યું, પહેલાં હતી એવી કે કર્મરોગ મટાડવાની દવા હોય તો આપો. આ તો એટલે તો જાત્રા કરે છે, માદળિયું લેવા માટે, દોરા લેવા માટે, ધાગા લેવા માટે. પાલિતાણે ચડ્યો, સમજ શિખર ચડ્યો, કોઈ કીધું મને સમકીત આપો એટલે હું આવ્યો છું. 3 વાર નાસ્તો સરસ હતો. સવારે સૂકો મેવો, બપોરે શુદ્ધ ઘીની રસોઈ અને મીઠાઈની. બહુ મજા આવી. પિકનિકમાં જ ગયો હતો ને. તમારો નંબર કેટલો છે પગનો? હું ચપ્પલ લઈ આવું. તમારે ચપ્પલ લેવા ગયો કે સંકેત લેવા ગયો છે? ફોન આવે ત્યાંથી. પછી મારે જેવા લોભી કે પહેલાં કહેવું જોઈએ ને, અઠવાડિયે પહેલાં હમણાં જ નવા લીધા જ મેં. આશય વિરુદ્ધ કામ કરે છે. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. ખાલી એના લક્ષ્ય વર્તે ને બુદ્ધિથી બદલી જાય. ખાલી હજી કાંઈ કરે નહીં, આચરણથી શ્રદ્ધામાં આવી જાય. આ સમ્યક દર્શન થઈ જાય. કોણ ભાગશાળી? વીરતી કે અવિરતી સમ્યક દ્રષ્ટિ? કુપોલ પ્રશ્ન પૂછ્યો છે. અવિરતી સમ્યક દ્રષ્ટિ ભાગશાળી છે.
ત્યાગ નથી, પણ સાચી સમજણ આવી ગઈ છે. ઉદય આવશે એટલે ત્યાગે કરશે. એક એક વાક્ય સોનેરી સિદ્ધાંત છે. કોણ ભાગશાળી? અવિરતિ કાંઈ છે જ નહીં ત્યાગ. અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી કે ત્યાગી ભાગશાળી? કુન આચાર્ય મહારાજ કહે છે, જો સમ્યક દર્શન ન હોય ને એને દ્રવ્ય દીક્ષા, નગ્ન દિગંબર મુનિ થઈ ગયા છે. અષ્ટપાવડમાં લખ્યું છે, મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હોજો કે સંકિત નથી અને દીક્ષા છે, મારા દુશ્મનને ન હોજો આપે. સાધન 12 અનંત કયો આ છે. કુપાલ કારામાંથી ક્યાં? રિદ્ધિયાદિક જોગ, સિદ્ધિયાદિક જોગ. અન્ય માટે કે પોતા માટે ક્યારેય ફરવા નથી. સૌભગભાઈ પૂછ્યું, કાંઈ સિદ્ધિ બીધી છે તમારી આગળ? અણીમાં, ગરીમાં, એક પત્રમાં તો હું 2 પાંદડે થાવ, અઠવાડિયા પછી ખાવા ધાન નથી ઘરમાં. કુપાલ કે તમે પૂછ્યું, પેન લાવ્યા છો? હા છે, પેન લાવ્યો છો. તમે પૂછ્યું એટલે કે મને ખબર પડી. પણ આ દેહ જીવનમાં જન્મ પછી આજ સુધીમાં મારા માટે કે બીજા માટે મેં સિદ્ધિ કે રિદ્ધિ જોગ વાપરવાનું સપને ઈચ્છ્યું નથી. તમે પૂછ્યું એટલે ખબર પડી છે, તો મેં તપાસ્યું કે છે. એટલે છે રિદ્ધિ સિદ્ધિ, વાપરવી નથી. મેલ ટ્રેનમાં જાય 24 કલાકે પહોંચે, ઉડીને વયા જાય તો ઈડર સત્સંગ થાય ને? ન થાય સત્સંગ. એમ ગુરુના ભગવે ગુરુ, ચેલાના ભગવે ચેલા. અંબાલાભાઈને કહેતો કે 5 રૂપિયા સૌભાગભાઈને મોકલો અને 7 રૂપિયા રવજી બાપાને મોકલો, આપણે 3 જણા સાથે સત્સંગ કરશું. અંબાલાલભાઈ, સૌભાગભાઈને કુપાવદેવ, ઈડરના ડુંગરે કે રાળજમાં. ન હોય એમ. સત્સંગમાં, સમાગમમાં દિનપણે આવવું નહીં. વચનામું 457 માગવાનું નહીં. ઉત્તરાધન સૂત્રમાં સમકિતના બોલમાં પ્રત્યાખ્યાનના ચેપ્ટરમાં છે, અધ્યયનમાં સંભોગ પ્રત્યાખ્યાન. વાપરવાનું નહીં. બીજા મુમુક્ષુની મદદ નહીં લેવાની. મુમુક્ષુનો સંબંધ આત્માર્થિક સત્સંગ કરવા માટે છે, વ્યવહારિક મદદ માટે નહીં. કાર્ડ આપવાનું નહીં, કાર્ડ લેવાનું નહીં. કોઈનું ઓળખાણ થઈ જાય તો સમજી જવાનું એને વ્યવહાર નભાવો છે. એ આત્મા માટે આવ્યો નથી, વ્યવહાર મળશે. વ્યવહાર કાંઈ નહીં કરે તો વ્યવહાર તો લમણે લખ્યો છે. એ કેમ મોક્ષ વ્યવહાર જવાનો છે હમણાં મરીને? એટલે કાંઈ નહીં કરે ને આવું તો એ રહેવાનું જ છે સંસારમાં. વ્યવહાર એનો લીલો જ રહેવાનો છે. પછી માગણાવાળા છે તો એટલે લગ્ન કરવા માટે, સંતાન માટે, નવું ઘર લેવા માટે માનતા માનવાની જ નથી. હજી ક્યાંય મોક્ષ વ્યવહાર જવાનો છે. એના લેણદાર દેણદાર બધા મળવાનું જ ને, બધાને ઉઘરાણીવાળાને. એટલે આવવાના જ છે બધા. ગાડી લાડી વાડી એનો એક્સિડન્ટ થવાનો જ છે. તો જ કાર લે ને લાંબી, પછી 120 ચલાવે ત્યારે એક્સિડન્ટ થાય ને. એમને એમ થાય? પાપાનું મંદિર પૂર્ણ છે. આ કેમ ગળે ઉતરે? કે છે પરિગ્રહ પાપનો બાપ છે. અમારે શું રીધી સીધી ફરવી છે? શું ભેગું કરવું છે ફરવીને? મુનિએ ઓળંગી ગયા. જુનાગઢથી લખે છે નાના રણછોડભાઈને પત્રાવલીમાં 28મો પત્ર છે. રિદ્ધિ સિદ્ધિ છે, આત્માનો અનંત આનંદ છે, શક્તિ આત્માની અનંત અનુભવાય છે, પૂરો ભોય દેખાય છે, કોઈને કહેવાની જરૂર નથી. ઉપદેશામૃતમાં લખેલું છે. પણ અમને કહ્યું છે સાહેબજીએ, રિદ્ધિ સિદ્ધિ ઓળંગી જજો કે અમે લાત મારીને કાઢી મૂકીએ. કે કેટલા રોગ હતા. પેટમાં પાણી ભરાય, ગોઠણ તૂટી ગયેલા, આંતરડું બહાર આવી જાય, હરસ મસા, શ્વાસ ચડે, સ્થૂળ શરીર, બોલે ને આંફે, ઊભું રહેવાય નહીં, નીચે બેસાય નહીં, નમસ્કાર કરીને ખંભાતના ખારા પાટમાં હાડકા તોડી નાખેલા. રિદ્ધિ નો ફોરવી, માદળ્યું ન રાખ્યું, દોરો ન બાંધ્યો, તાવીજ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. વચનામૃત 15ની આ બીજી કડી છે. આ તો સાવ નાના હતા ત્યારે લખ્યું છે. આ બધું ઓપ્શનમાં જોઈએ. 6 પદનો પત્રને આત્મસિદ્ધિ મોઢે હોય, પણ ઉપદેશ બોધ ન પરિણમે તો સિદ્ધાંત બોધ ક્યાંથી પરિણમે? ઉપદેશ બોધ નથી પરિણમ્યો, સિદ્ધાંત બોધ કેવી રીતે પરિણમે? હરસી હોંશ, મારા વખાણ થાય, પૂજ્યતાની હોંશ. આ અનર્થ થયો કે તારો તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાજો. કે અમારે જોતા નથી. નમસ્કારથી ફાયદો થતો હોય તો એક નોકર રાખીએ, સવારથી સાંજ નમસ્કાર કરે, 11 રૂપિયા પગાર લે મહિને. અમારું જ્ઞાન વધતું જાય, સાંભળો નમસ્કાર કરે છે એટલે હું ભગવાન થતો જાઉં. ને તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાજો. કે એ કોને કહે છે? જે ભાઈ પ્રશ્ન પૂછવા આવેલા 14 પાઘડીમાં ખોસ્યા, જવાબ તો મળી ગયા. હવે વિચાર કરે કે નમસ્કાર કરું ને, મારા પૂછ્યા વગર બધા ખુલાસો થાય તો પછી વિચારે આ તો ગુરુવંશ છે. એટલે કોઈ બધું અરે એ જવાબ આપી દીધો. હવે કંઈ પૂછવું છે તો કે ના, તો કે તમારા નમસ્કાર વિખરાય છે, મારે જોતા નથી કંઈ. સાથે એ કહી દીધું એને. પછી ઓલો જીવ ન ઓળખે
તો આ 11મું આશ્ચર્ય છે. તો આપણે બધા 11મું આશ્ચર્ય કરીએ છીએ, પછી નથી ઓળખતા બધા પ્રસંગો છે. તો એ ભાઈની વાત નથી, આપણી વાત છે. આ બધું તારીખવાર સ્થળ સાથે બનેલું છે, આપણે હજી ઓળખતા નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો હે રાજ નથી પ્રફુલ્લિત. આ 20 દુઆ ભેદી પ્રતિક્રમણ છે. અનંતકાળનો 14 નહીં, પાક્ષિક ને માસિક નહીં, સંવત્સરી નહીં, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અનંતકાળનો પરિબળ. એક જ વાર ક્ષમાપના બોલે ને એક જ વાર 20 દુઆ કરે, કોઈ બી એક કડી. આપણને એમ થાય હું અનંત દોષનું ભાજન છું. આપણને એમ થાય કે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. જેને થતું હોય નમસ્કાર. હરસી હોંસ અનર્ચ્યાતો. અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો તો ખોટું શું હતું? 161માં પત્રમાં કહે છે, હે દુષ્ટાત્મા, પોતાને પહેલા કહી દીધું કે હું જ્ઞાની છું. એ બધા વળગ્યા તને, હવે ભોગો કા આપઘાત કરકે ઝેર પીને મરી જાય. ના, તમે પૂજાઓ છો તો કે છે અમારી આવવાની વાત કોઈને કહેતા નહીં. અંબાલાલભાઈને તાકીદ કરતા શોભકભાઈને કહે છે તમે જે જાણો છો એને ગોશળીઓને લહેરો, એના સિવાય કોઈને કહેતા નહીં કે અમે જ્ઞાની છીએ. તમે ખંભાત પત્ર લખ્યો અમે જાણીએ છીએ કે હવે લખતા નહીં ફરી વાર. અંબાલાલભાઈને લખ્યો, અંબાલાલભાઈ ઓળખી જ ગયેલા, હવે આવી ભૂલ નહીં કરતા. છગન નાનજી, કુપોદેવ નામ છગન નાનજીએ પાડેલું છે વઢવણમાં. તો અહીંયા તો બોલો છો 12, તો 12 હું છાતી ઠોકીને કહીશ, નાના હતા ઉંમરમાં, કે અમારા પરમ કુપાલદેવ પધાર્યા છે. એટલે પરમ કુપાલદેવ નામ છગન નાનજી અને લીમડીના મનસુખ દેવશીની હાજરીમાં પાડેલું છે. હું 12 છાતી ઠોકીને કહીશ કે પછી કયા, પછી અમે કહી દીધું છે બધાને કે સંપ્રદાયવાળાને જુઓ તો ખરા કે અમારા જ્ઞાની થોડા વખતમાં દીક્ષા લેશે. કુપાલદેવ તને કોણે ડાયો થવાનું કહ્યું છે? મેં ક્યારે કહેલું હું દીક્ષા લઈશ? પરમાત્માની દીક્ષા લેવાની હોય? રજ હોય તો રજોરની જરૂર હોય ને. પણ આને ચોપડો છે ને, ચોપડો ખોટો ન પડે એટલે અત્યારે કુપાલદેવ આવે ને પહેલાં દીક્ષા અપાવી દે. મહાવીર સ્વામીને દીક્ષા અપાવી દે તો એવો સંપ્રદાય છે. મહાવીર સ્વામીને મોહપતિ પહેરાવે ચિત્રપટ. બ્રહ્મચારીએ લખ્યું છે બોધામૃતમાં કે મહાવીર સ્વામીના ચિત્રપટને મોહપતિ લગાડે છે. કોણ સમજાવે? અને સમજાવે તો કોણ સાંભળે? દેતા શિખામણ ચડે રીત, ભાગ દશા પરવારી છે એની. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, હું સાચું કહું છું. મૂળ માર્ગ સાંભળો જીનનો. તો કે ના, અમે જાણીએ જ છીએ. એ અમુક શાસ્ત્ર વાંચી લાઇબ્રેરીમાં ઉડતા કાગળિયાને કુપાલદેવને ગૂંઠણમ આપે. એ કાગળિયા કુપાલદેવ નહોતા વાંચ્યા. શું કરે છે આ? પંડિત થઈ ગયો હોય, બોલતો હોય સારું, ગાતો હોય સારું, એટલે કુપાલદેવનું ગૂંઠણમ આપે. ગૃહસ્થ દશામાં ચોથા દિવસ પર ન જવાય. એ કહે છે એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રનું ભાન થાય છે. તો તે જે વાંચ્યું એ ઓપ્શનમાં રહી ગયું છે. કયું કર્મ બાંધે છે આ અધમાધમ અધિકોપતિ? આ છે દાખા. ન ઓળખે તો વાંધો નહીં, આપણે ક્યાં ઓળખીએ છીએ? ગુણગ્રમ ગાયા કરવાના, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સેવા કરવાની. આત્મ સ્વભાવ પ્રગટ છે. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રગટ છે, છતાં જેનો ભાવ બદલતો નથી એ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મની નિર્જરા થઈ જાય. વચનામૃત 736. હરસી હોંસ, પૂજ્યતાની હોંસ. આ તો અનર્થ છે કે તમારા નમસ્કાર અમારે જોતા જ નથી. પરમ અનુગ્રહ પરમ કારુણ્ય વૃત્તિ કરતા પણ પ્રથમ ચૈતન્ય જીન પ્રતિમા થા. ચૈતન્ય જીન પ્રતિમા થા. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મોક્ષ નથી જોતો, સહયોગી જીન સ્વરૂપ. ભાગી નથી જવું અમારે કર્મનું દેવું પતાવ્યા વગર. આ તો ભાગેડી વૃત્તિ છે. આપણે તો એ સારું, હા, શુભનો બંધ પડે મોક્ષ ઈચ્છે તો. પણ જોગીજનો એ સાચો મોક્ષ ન ઈચ્છે. ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધતે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયા ભલે રહ્યા. હું ચૈતન્ય જીન પ્રતિમા થાય છે. આ ચૈતન્ય જીન પ્રતિમા એટલે સાકાર પરમાત્મા, દેહધારી પરમાત્માનું રૂપ છે. ઓલા પરમાત્મા એ સાચા જ પ્રતિમા, જીવતા પ્રતિમા. કુપાલદેવ શબ્દ વાપર્યા છે સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય અવર્ણે, અગંધે, અસ્પર્શે, જોખાય નહીં, સૂંઘાય નહીં, સ્પર્શાય નહીં. આ મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ. શ્રીમદ રાજચંદ્ર બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. સંવત 1955 સમાગમનો 5મો દિવસ જૈન સાધુને કહે છે, 14 વર્ષ મોટા. અને રૂવાડું ફરકતું જ નથી હજી.
પૂતગલ છબી છારસી, પૂતગલની છબી આ શરીર રાખનું પડીકું છે. પ્રભુશ્રીજી કે રાખનું પડીકું તો છે ને, એટલે રાખ તો છે ને. હવે કુપાલદેવ કે છે અમે દેહ ધરી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જણીએ છીએ, રાખનું નહીં, માટેનું નહીં, કઈ છીએ જ નહીં અમે. એક તો કહે છે આ રાખનું પડીકું છે, બહુ ઊંચી દિશા કહેવાય રાખનું પડીકું માને. બનાસદાસજી ખોટું નથી લખ્યું. સાકાર પરમાત્માને એમ હોય કે આ રાખનું પડીકું છે, દેહાધ્યાસ હોય જ નહીં. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એટલે એમ થઈ જાય કે રાખનું પડીકું છે તો એ ભગવાન હોય. અહીંયા કહે છે અમે છીએ જ નહીં, રાખનું પડીકું નહીં, કાંઈ છીએ જ નહીં અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255. તો આંખ છે તો, નાક છે તો સૂંઘતા નથી, આંખ છે તો જોતા નથી, જીભ છે તો ચાખતા નથી, સ્પર્શ નથી કરતા, પત્ની છોકરા છે તો કાશીને તેડતા નથી. તો કે પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે કાશીને તેડ્યું ત્યારે એમ લાગે 3 કિલો ઈંટ ઉપાડી છે મેં 2. અને પત્નીને સ્પર્શે ત્યારે પ્રતિભાસ નથી એમ કે છે. લગ્ન પછી 8મે મહિને એમ બોલી શકાય કે પોતાની પરણિત સ્ત્રીમાં બેનમાં ને મામાં ભેદ ન સમજવો? ખોટું ખોટું બોલી શકીએ હજી 80મી વર્ષે આલ્બમ ફેરવતો હોય તો. અને લગ્નના 8 મહિના પહેલા કહે છે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ, આ સંસારને શું કરવો છે મારે? આપણે ખોટું ખોટું બોલી શકીએ? અહીં તો અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી માંડ જાણીએ છીએ. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, સબ અંધેરા મીટ ગયા, દીપક પ્રગટ્યમાહી. ઉભર્યું પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે એમ, લબ્ધિ બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર. વધ્યું જ્ઞાન જળ પૂર, પડદા ખસી ગયા બધા. ઝાલસો જગ બિલાસ, જગતના ભોગ વિલાસને ઝાડ સમાન માને છે. કુટુંબ રૂપી કાજળની કોટડી માને છે. તો ભાલસો ભુવનવાસ, વનમાં જઈએ બીજાનું ભલું કરવા માટે. અમારે તો બે સરખું જ છે કે છે, પણ બીજાના ભલા માટે જાય કે. તાળસો કુટુંબ કાજ, ઘરનું કામ આવ્યું ને સત્સંગમાં નહીં વાય કેમ? સંડાસનું થાળું બદલવાનું છે. 2 કંપનીને જોયા છે, હજી 3 કંપનીને બાકી છે જોવાના. એટલે 5-6 રવિવાર રજા લે ને પછી આવશે અહીંયા કહે મોત આવ્યું, કુટુંબનું કામ આવ્યું. તો કાળસો કુટુંબ કાજ. સુપોલને મુમુક્ષુ થવું કેટલું અઘરું છે, સંકિત તો બહુ દૂર રહ્યું કે કુટુંબનું કાજ આવ્યું પોતાના માથે, એને મોત સમજ્યા. આ તો રાજીપો કેટલો! આ તો બીજા મારે જેવું કામકાજ હોય કે તો પાડોશીને પૂછે છે. આંખ આગળ રેતી ઉચકાવા જેવું, વેટ જેવું કામ કરીએ છીએ. આત્માનંદમાંથી ઉઠાડી કાગળના નમૂના, 2 પૈસાનો ફરક હોય ભાવમાં. રીમ લાવવાનો હતો, આ લાવું કે આ લાવું? કે માથું વાળી લેવું હતું ને, અમારે આત્માનંદમાં હતા કે ત્યાં પૂછવા આવ્યા તમે. લોકલાજ લારસી, લોકોમાં લાજ વધારવી છે, આબરૂ, એને મોઢાની લાળ સમાન. લોકલજ્જા મિથ્યા છે. સ્વભાવભાઈ કે ખાવા ધાન નથી, મારી આબરૂ જશે. કોઈ બધો જવાબ લખે લોકલજ્જા અને આજીવિકા મિથ્યા છે. લોકલજ્જા મિથ્યા તો સમજાણું, આજીવિકા મિથ્યા તો ખાશું શું? તો શરીર નહીં હોય ને તો મોક્ષે જશો કે તમે. અમે મળ્યા પછી તમને નહીં મળે ખાવાનું? પ્રાણી માત્ર આહાર પાણી પામે છે, તમ જેવા કુટુંબને નહીં મળે. એટલી શ્રદ્ધા નથી એને. શ્રીમદ રાજચંદ્ર મેળવે ખાવાનું નહીં મળે. સીટ સો સુજસુ માને, કીર્તિની ઈચ્છા નાકનો મેલ. લખે છે મિથ્યા નામધારી રાયચંદના પ્રણામ. બીટ તો બખત માને, પુણ્યના ઉદયને વિષ્ટા સમજ્યા. આ તો માનતા માને છે એને માટે. આ પુણ્યનો ઉદય આવ્યો તો કે ઝેર, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, ધંધો વધ્યો, કારમો ઉદય છે. તોય પાછી કે ધન્ય રે ઉદય દિવસ આહો. કેમ? કર્મ ખપે છે ને, અમે લેપાતા નથી એમાં. સકળ જગત છે એઠવટ, એને એઠવાડો લાગે છે. આપણે પુણ્યના ઉદયને અહો ઓહો એના માટે ધર્મકરણી કરીએ છીએ આપણે કે સુખી થવાય. લખે છે કુપાલદેવની કૃપાથી નવી જગ્યા લીધી, કુપાલદેવની કૃપાથી નવી કાર લીધી, કુપાલદેવની કૃપાથી મારો છોકરો પરણી ગયો. એટલે સંસાર વધારવાનો કૃપા કરે ને તમારી ઉપર. મૂળમાં જ ભૂલ છે. તો કુપાલદેવને માનતા હોય લગ્નની કંકોત્રી જોવાની, ખબર પડી જાય માને છે કે નહીં. કુપાલદેવ એ કે છે યુવા વસ્તુનો સર્વસંગ પરિત્યાગ મોક્ષનું કારણ છે. તમારી છોકરીને પરણાવી દે કુપાલદેવ, ઋષભનાથ ભગવાન પરણાવી દે. એને બુદ્ધિમાં આ જ છે, આશયમાં
પૂર્ણ પ્રતીતિ છે કે મારો વ્યવહાર સુખી હું થાઉં ભક્તિ કરું તો. નિષ્કામ ભક્તિ છે જ નહીં. આ ભક્તિ નહીં, એ તો ભાડાયાત જે સેવા ફળ યા છે. મોહનજી મહારાજ કહે છે, ઋષિનાથ ભગવાન નથી, ફી માગે છે. આ બીટ તો બખત પુણ્યનો ઉદય અશાતા છે. 951 પત્રમાં અને 53માં લખે છે. પછી કંઈક અશાતા ભોગવી, શાતા પ્રત્યે અત્યારે સ્વસ્થતા નથી એટલી બધી શરીરમાં. છેલ્લા દિવસોમાં રાજકોટ આ થોડુંક ભોગવી લઉં છું, પછી તો જન્મ ધારણ કરે, ગર્ભાવાસમાં રહે, પ્રસૂતિ કાળનું તો અનંત ગુણું દુઃખ જ્ઞાનીએ જાણ્યું છે. અમે ક્યાં જન્મ, અમે બીજી મને રોવડાવવાના જ નથી. એટલે કહે છે કંઈક અશાતા ભોગવી પછી શાતા પ્રત્યે જાય છે. અમે પુણ્યના ઉદયનું શું કામ છે અમારે? એસી જાકી રીતિ તાહે બંધત બનારસી. બનારસદાસ એને નમસ્કાર કરે છે. અહીંયા કુપોલદેવ, અહીંયા તો બનારસદાસ નમસ્કાર છે. કુપોલદેવને કોણ ઓળખે? 4-5 જણા સિવાય. એટલે કુપોલદેવ લખે છે, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા રાયચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરું છું. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હું મને નમસ્કાર કરું છું. આનંદજી મહારાજ કહે છે, હું મુજને કહું નમો મુજ નમો મોજ. આ કુપાલદેવ છે. આ એટલે પરમ પુરુષ દશા વર્ણન, એટલે પરમાત્માની દશા કેવી હોય બનારસી દાસે લખ્યું એવી હોય તોય ચાલે, એના કરતાં વધારે છે. આ પંચમ કાળે રે તું મેં મિલાવડે, રૂડ્યો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફિરી આવ્યો, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.